પાંચનો ઘડિયો. આજે આપણે શીખીશું કે પાંચનો ઘડિયો અને સાથે જ જાણીશું કે નાની સંખ્યાના ઘડિયાથી મોટી સંખ્યાના ઘડિયા કઈ રીતે જાણી શકાય છે. 35, 36, 37, 38, 39. શું ગણી રહી છે વંદના? હું ઘડિયાળમાં મિનિટ ગણી રહી હતી, તે વચ્ચે ટોકીને મને ભૂલાવી દીધું. હવે ફરીથી ગણવું પડશે કે કેટલી મિનિટ થઈ. તું મિનિટને કઈ રીતે ગણી રહી છે? જો ઘડિયાળમાં જે સંખ્યા છે તેમની વચ્ચે જે નાના નાના નિશાન બનેલા છે તે મિનિટને બતાવે છે. મિનિટ જાણવા માટે તેમને ગણવા પડે છે. અરે, ગણવાની જરૂર નથી. તો પછી કઈ રીતે જાણીશું કે કેટલી મિનિટ થઈ છે? હું તો 5નો ઘડિયો વાંચું છું. 5ના ઘડિયાને મિનિટ ગણવા સાથે શું સંબંધ છે? સીધે સીધો સંબંધ છે. જુઓ, આ બધી સંખ્યાઓ વચ્ચેનું અંતર છે 5 મિનિટ. અને 5ના ઘડિયામાં પણ સંખ્યાઓ વચ્ચેનું અંતર હોય છે 5. એટલું સરળ છે. તો તું જ જણાવી દે અત્યારે ઘડિયાળમાં કેટલી મિનિટ થઈ છે? જુઓ, અત્યારે મિનિટ કાંટો 10 ઉપર છે. એનો અર્થ છે 50 મિનિટ થઈ છે. કઈ રીતે? 5ના ઘડિયાને જોઈએ તો 5 10 થાય છે 50. એનો અર્થ 5ના ઘડિયામાં 10 સાથે ગુણાકાર થવાથી 50 આવે છે. 5નો ઘડિયો તો મને પણ આવડે છે, પરંતુ ક્યારેય વિચાર્યું નહીં કે મિનિટ જાણવા માટે 5નો ઘડિયો કામ આવી શકે છે. હવે મિનિટ જોવા માટે તું પણ મારી જેમ 5ના ઘડિયાનો ઉપયોગ કરજે. તો તારે એક એક કરીને મિનિટ નહીં ગણવી પડે. હા, હવે તો આવું જ કરીશ. પરંતુ તે 5નો ઘડિયો લખ્યો કઈ રીતે? જેવી રીતે 4નો ઘડિયો 4 4 ઉમેરીને લખ્યો હતો તેવી જ રીતે 5નો ઘડિયો 5 5 ઉમેરીને લખી લીધો. પણ મેં તો 2 અને 3ના ઘડિયાની મદદથી 5નો ઘડિયો લખ્યો છે. 2 અને 3ના ઘડિયાની મદદથી 5નો ઘડિયો કઈ રીતે લખી શકીએ છીએ? હું તને 2 અને 3ના ઘડિયાથી 5નો ઘડિયો લખીને જ બતાવું છું. બતાવ. જુઓ, આ 2નો ઘડિયો છે અને આ 3નો ઘડિયો. હવે હું તેનાથી 5નો ઘડિયો લખી દઉં છું. ઊભી રે, પહેલા હું 5નો ઘડિયો પણ લખી લઉં છું. તેનાથી એ જાણવું સરળ રહેશે કે તું સાચું લખી રહી છે કે ના. હવે જુઓ, 2 એકા 2 અને 3 એકા 3 છે. 2 અને 3 ને ઉમેર્યા તો જવાબ આવશે 5. તો આપણે લખી દઈશું 5 એકા 5. મને નથી લાગતું કે આગળની સંખ્યા પણ આવી રીતે જાણી શકીશું. બિલકુલ આવી રીતે જ જાણી શકીએ છીએ. જો, 2 2 4 થાય છે અને 3 2 6 થાય છે. 4 અને 6 ને ઉમેર્યા તો જવાબ આવશે 10. આનો અર્થ થયો 5 2 10 થશે. બોલ, છે ને સાચો? અરે વાહ! તો હવે આપણે 2 અને 3ના ઘડિયાની ત્રીજી સંખ્યાઓ 6 અને 9 ને ઉમેરીને 5ના ઘડિયાની પણ ત્રીજી સંખ્યા જાણી શકીએ છીએ, જે 15 હશે. આવી રીતે જ આપણે 2 અને 3ના ઘડિયાની સંખ્યાને ઉમેરીને 5નો પૂરો ઘડિયો જાણી શકીએ છીએ. હવે સમજમાં આવી ગયું. મોટી સંખ્યાઓના ઘડિયા બનાવવા માટે નાની સંખ્યાઓના ઘડિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. હા, હવે મને પણ સમજવામાં આવી ગયું છે. હવે હું પણ 5નો ઘડિયો બોલીને યાદ કરવાનો પ્રયત્ન કરું છું. 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50. હા, હવે ઘડિયાળને જુઓ. જ્યારે મિનિટ કાંટો 6 ઉપર છે તો 5નો ઘડિયો 6 સુધી વાંચીને જાણી શકીએ છીએ કે 30 મિનિટ થઈ છે. અને 9 પર હોવાથી 45 મિનિટ. હા, ઘડિયાળ જોવાની આ જ સાચી રીત છે. આજે તમે શીખ્યા 5નો ઘડિયો.
અને સાથે જાણ્યું કે મોટી સંખ્યાનો ઘડિયો જાણવા માટે તેની નાની સંખ્યાના ઘડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે 5નો ઘડિયાને જાણવા માટે વંદનાએ 3 અને 2ના ઘડિયાનો ઉપયોગ કર્યો.